આ બધું એમ નહીં બાબાને ઘેરે રહેવાનું કીધું તો ધોડા આવે છે ઘેરે કુડોશિયામાં તો કીધું કપ 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 ધોડા આવે એમ કહો અલી આઈ તો એટલો બધો માર માં કાલે ડોહો ટળી ગયો મારે એલી આ બીજાને લઈ લે એમ છે એવું છે તો આ તને તું ઓળખતી નથી આને હું આવ્યા ઈ પેલા સારું કા શરૂ કરો પેલા એમાં સેલ વી ગયા હે તમારા વીએ ગયા એમાં વીએ ગયા છે એ અડધી વસ્તુ તમે ઘરે ભૂલી જતા ને તે દેવા આવ્યો અલી તું કઈ ખોટો છે હાવ એમ ન હોય પાણી વાપરી છે પણ હાલ પા ગુડાવની ન્યા હું ડાટ્યું છે પણ એમ ધોડા આવે છે ગપ 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 એ ભલે હું એમ કહું છું ચૂપ ચૂપ થઈ જાવ એ ભલે પડે થાળીયું વાટકા કરાઈ લે હું તમતા લે તો ગઢે ગઢમણ પણ ધોડા હું આવો એમ કહું છું હોપારી આથી અમે ન ગોતી લેતા થી ક્યાં મળે એ મળે બધુંય મળે તો કહેવાય ને ફોન ન કરે હજી ફોન કરવાનો કે એમ છે નહીં તમે ફોન રાખો હા કઈ કંપની નો રાખો સેમસંગ નો હે સેમસંગ નો સેમસંગ નો ઠીક હું કો સેમસંગ ક્યાંથી આવ્યું નવું નંબર છે કે હે નંબર છે મારે તમારા નંબર તમારો નંબર એને હું કરવો એમ કહું છું ઈ મારે બહુ હું કરવા? તમારી આપો 99 હાથ 99 મોઢું ઊભું થવાનું તો ન નવાણું એટલે તમારો નંબર તમારે અરે હું તો રોજ નાવ ઠંડી છે તોય નાવ કા હું કેવું લે તો એમ નહીં એને પેલા પૂછતો ખરી મને ઓળખેસ કે આમને પછી બપ બપ કરવા મંડાણા છે ઓળખો એને આ બેન કોણ ઈ તમારા મોટા છોકરાની વહુ છે ધોડા આવો હજી વહુ ને નથી ઓળખતા બોલ એવલા રાજમાં રહેતા અમે આ રાજમાં રહેતા હોય ને મને ઓળખો કે નહીં તમારું નામ લે એ આ તમારા જીણકા છોકરાની બહુ છે સાસુ પાકું હે હું જબન છોકરો પરણાવા આવી છું આ છોકરો મારો છે અને લે તો. તમે હું ગુડાણા છો અહીંયા હોપારી દેવા આવ્યો તો હોપારી દેવા હોપારી ને હાકર પડો ને બધું ભૂલી જતા પગ પથાણું તમે તો આ ઉભા રહો, એક મિનિટ તમે તો કદાચ ના હોપારીને પડો હા કરને અને પાવતા રહ્યો આન હું આઈ લેવા અરે હથોરા જોવે ને મારે એક નો ઉપડ્યું હોય તો લેવરા ઘડી ઘડી હવે ઈ પોતે એમ કે 5 કિલો વજન ઉપાડેવા નથી આમ જો તો ખરી અરે અરે, અરે. ટાટિયામાં મેલ નથી ને ધોડા આવે વાકા વાકા વાહ વાહ વજન તો ઉપાડી લે ની બેટા આમ હાલો હવે ઓળખાણ કઢાવો પૂછો તો ન ઉપાડે વજન આમ હાલો ઓળખાણ કઢાવો આમ જો તો ખરી જ ગડપણ થયું તો જ બટા કઈ બોલાવો કહું બટા હું કેતો ઠીક એવું છે મારે થોડું એને કહેવાય આમ હાલો હવે વય કરવો હાલો આમ. આપણે વેવાય છે અજમલ રાજા આપણા વ્યવહાર હા. મોટા મોટા બહુ જય શ્રી કૃષ્ણ કરો કહો કૃષ્ણ જોવાની ભાઈ ને લેવા અને આન કા આવો આ એના રાજનો પ્રધાન છે જય શ્રી કૃષ્ણ પ્રધાનજી સારું છે ને વાંધો નહીં કે દેવા સુરત ન એમ કહેવાય આ ગોરદાદા છે ગોરદાદા વાળી સોળી ભેગી કરી વાળી સોળી ભેગું કરે હું બોલું ઈ કઈ ખબર નથી પડતી જય શ્રી કૃષ્ણ દાદા દાદા પગે તો લાગવા દેવા ભાગી ન જવાય પગે લાગવા દેવા કોઈને પગ કસરે તો દાદા હજી હેરાન થવું કેમ પગે લાગવામાં લાકડી મને પગમાં મારી અને આ બાજુ હાલો આપડા વેવાણ છે પતુના સાસુમાં છે એના સાસુ હા જય શ્રી કૃષ્ણ એવું જય શ્રી કૃષ્ણ દાદા ગોરદાદા હવે તમે છે ને ઉતારે જાવ વેપારીને બધું લાવ્યો છું હાકર પડો ને એવું પ્રધાનને કહેજો આપે હો આવડા ભૂલી જાય ઈ બધું છે ને આ બાજુ આવતા રહ્યો હું અહીંયા 5 હાથ પૂરી ઊભી છું ને બધોય વહીવટ કરીશ અને પવ્યા તમે આવ્યા હું ઈ મને કયો તો હવે કીધું નતું હો ફરી એટલે કાંઈ ખાવાની લાલચ ન થાય ને
ખાવાનું લાલે છે હું નથી. હા જમાનો વાંચો તો કહું. આ ભાભાને બહુ પફડાટ મને છે. ખબર છે એટલે કહું છું પેલા મારા ભેગા હતા પણ હવે તારા ભેગા છે એટલે મને ખબર હોય હું હાસવો છું, મને ખબર છે. ખમણ તારે કઈ ખાવું કે હે મારે આઈસ ગોલા ખાવા છે. લે ડોસીને આકલા ખાવા છે ગટપે ગટપણ. દાંત છે ને? ચોખા લાવી કે એમાં સોકરાની જરૂર ન પડે. લે કર વાત. ગળી જાય. બાપાનું ખાવું છે? તમારે ખાવું છે? ખમણ આમ જાવો, સામી બાજુ જાવ. જેવો છે ને અને ખમણ ખાવા છોકરી મારો મની બાપા તમને હું હાથ માર જુઓ આમ જાવ. ના જમણવાર ચાલુ છે, પીહણિયા વાટે ઊભા છે, ધરવી દે. આમ 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 ઉપડો એમ કહો. પતો બટા ગલી ગલી ના ના ગીલી ગીલી કરવાનું છે. ના ના ગીલી ગીલી કરવાનું છે. એ જમવાનું ક્યાં છે એમ સીધા હાલવા માંડો.